એસએમએસ દ્વારા આવતા મેસેજથી સાવધાન રહો. જો મેસેજના અંતમાં જી લખેલો છે તો આ મેસેજ સરકાર દ્વારા મોકલવામાં આવ્યો હોય છે. જો મેસેજના અંતે એસ લખેલો છે તો મેસેજ કોઈ સેવાના સંદર્ભમાં મોકલવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, બેંકમાંથી મોકલવામાં આવેલ ઓટીપી અથવા ખાતાની માહિતી બાબત. જો મેસેજના અંતે ટી લખેલો છે તો મેસેજ સેવાના સંદર્ભમાં મોકલવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, તમારા બેંક ખાતામાં કરવામાં આવેલ વ્યવહાર વિશેની માહિતી. જો મેસેજના અંતે પી લખેલો છે તો મેસેજ કંપની તરફથી કોઈ વસ્તુના પ્રમોશન માટે છે. ઉદાહરણ તરીકે, કોઈ કંપનીના વેચાણ, ઓફર્સ અથવા ડિસ્કાઉન્ટ વિશેની માહિતી. જો મેસેજ પાછળ કંઈ લખ્યું ન હોય તો સમજો કે આ કૌભાંડીઓ દ્વારા મોકલવામાં આવ્યો છે. સાવચેત રહો અને આવા મેસેજ ક્યારેય ખોલશો નહીં. હવે તમે કહેશો કે કૌભાંડીઓ પણ આ જીએસટીપી સાથે આવો મેસેજ લખી શકે છે, પરંતુ તેઓ કરી શકતા નથી કારણ કે આ કોડ લખવા માટે તેઓએ સરકાર દ્વારા બનાવેલ TRAI DLTP એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજી પ્લેટફોર્મ પર નોંધણી કરાવવી પડશે, જે તેઓ કરી શકતા નથી.